નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે બધા 10મા ધોરણમાં ખૂબ જ સરસ પરિણામ મેળવી ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવ્યો છે. તમને બધાને સાયન્સમાં પ્રવેશ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવતા 2 વર્ષો જે છે એ તમારા ખૂબ જ મહેનતથી ખંતપૂર્વક આગળ વધો અને 2 વર્ષ દરમિયાન બધા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. હવે તમે 10મા ધોરણમાં વિજ્ઞાન અને ટેકનોલોજી એવા ટાઇટલની સાથે જે પુસ્તકમાં અભ્યાસ કર્યો એમાં વિજ્ઞાનના ત્રણેય વિષયો, ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી અને જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી એક જ બુકમાં આવી જતું હતું. હવે 11 અને 12 સાયન્સમાં આ સાયન્સના ત્રણેય વિષયો છે એ છૂટા પડે છે, એટલે આપણે થોડા વધુ ડિટેલમાં અથવા તો સ્પેસિફિક કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજીનો અભ્યાસ કરશું. બાયોલોજી બી ગ્રુપ માટેનો વિષય છે, જ્યારે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ એ બંને એ અને બી બંને ગ્રુપમાં આવે છે. તો તમે જે અભ્યાસ કર્યો વિજ્ઞાનનો અત્યાર સુધી એમાંથી કઈ બાબતો છે એ ભૌતિક વિજ્ઞાનમાં, કઈ બાબતો રસાયણમાં અને કઈ બાબતો જીવ વિજ્ઞાનમાં આવે તેની માહિતી આપતું પ્રથમ પ્રકરણ દરેક બુકમાં આપેલું છે. એટલે આપણે ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ તો 11મા ધોરણની ટેક્સ્ટ બુકમાં સૌ પ્રથમ જે યુનિટ આવે છે, પ્રથમ પ્રકરણ જે છે એ છે ભૌતિક જગત. અને એ પ્રકરણમાં આપણે જે કાંઈ પણ ફિઝિક્સમાં ભણવાનું આવે અથવા તો તમે જે કાંઈ પણ વિજ્ઞાનના યુનિટ કે સારી સારી ઇન્સ્ટિટ્યૂટ જે જુઓ છો એમાંથી કઈ ભૌતિક વિજ્ઞાનની છે એ અને ભૌતિક વિજ્ઞાનમાં કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે એની માહિતી આપતું એ ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર છે, પ્રસ્તાવના આમ જુઓ તો ફિઝિક્સની એ ગણી શકાય. એમાં મુખ્ય જે 4 મૂળભૂત પ્રકારના બળો છે એ અને સંરક્ષણના નિયમો એ મુખ્ય છે અને એ અગત્યનું છે. બીજું જે પ્રકરણ છે માપન અને એકમ એવું નામ આપ્યું છે એને, જે તમારામાંથી ઘણા બધા ઓલરેડી ભણી ચૂક્યા છે. અને એ પ્રકરણ એ સમગ્ર ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. પછી એ 11-12 હોય કે આગળ ભણવાનું હોય કે પછી તમે હાયર સ્ટડીઝમાં જાઓ એના માટેનું હોય. આ સામાન્ય રીતે તમને જો સાદું ઉદાહરણ આપું તો જેમ આપણે ગણિત ભણવા માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ 4 જે છે એ પ્રાથમિક બાબતો છે જે તમને આવડવી જ જોઈએ. એની જેમ માપન અને એકમ, પારિમાણિક સૂત્રો, ત્રુટિ એ બધું જે છે એ ભૌતિક વિજ્ઞાનના પ્રાયોગિક અને સૈદ્ધાંતિક એટલે કે પ્રેક્ટિકલ અને થિયરી બે માટે ખૂબ જ અગત્યનું છે. અને એનો ઉપયોગ તમે જ્યાં સુધી વિજ્ઞાનમાં રહો ત્યાં સુધી આવવાનો છે. ફિઝિક્સમાં જે મુખ્ય પ્રકરણ છે 11મા ધોરણમાં એ 3જા પ્રકરણથી શરૂ થશે અને એ છે સુરેખ પથ પર ગતિ. તમને થોડીક પ્રસ્તાવના આની આપી દઉં. 3જું અને 4થું પ્રકરણ જે છે એ મુખ્યત્વે ગતિ વિશેનું પ્રકરણ છે. અને એમાં તમે જાણો છો કે ગતિ છે એ એક પરિમાણ કે દ્વિપરિમાણ કે ત્રિપરિમાણ ત્રણેયમાં થઈ શકે. જેમ કે એક બસ છે એ રોડ પર ગતિ કરી રહી હોય અથવા તો એક સ્કૂટર છે એ રસ્તા પર જઈ રહ્યું હોય તો એવી ગતિ જે છે એને આપણે એક પરિમાણમાં થતી ગતિ અથવા તો સુરેખ પથ પર થતી ગતિ એવું કહીએ છીએ. પછી તમે બધા કેરમ રમો છો તો કેરમમાં જ્યારે સ્ટ્રાઇકર કુકરી સાથે અથડાય ત્યારે જે કુકરી અને સ્ટ્રાઇકરની ગતિ હોય એ ગતિ જે છે એ કેરમનું સમતલ જે છે એમાં થતી ગતિ છે, જેને આપણે દ્વિપરિમાણમાં થતી ગતિ એવું કહી શકીએ અથવા તો સમતલમાં થતી ગતિ એમ કહી શકીએ. અને કોઈ પક્ષી ઉડી રહ્યું હોય તો એની જે ગતિ છે એ ત્રિપરિમાણમાં થતી ગતિ છે એમ તમે લઈ શકો છો. તો આવી જે ગતિ છે એમાં આપણે 2 વિભાગ ધોરણ 11ના 3જા અને 4થા પ્રકરણમાં પાડ્યા છે. એક પરિમાણમાં થતી ગતિ જે છે એના માટે પ્રકરણ 3 છે અને એ પ્રકરણને આપણે કહીએ છીએ, અહીંયા હું લખું છું, પ્રકરણ 3
સુરેખ પથ પર થતી ગતિ. સુરેખ પથ પર ગતિ. આ આપણું પ્રકરણ ત્રીજું છે. અને દ્વિપરિમાણ માટેનું જે છે એ સમતલમાં થતી ગતિ એવું છે, એ ચોથું પ્રકરણ છે. એનો અભ્યાસ આપણે પછી કરશું. તો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 39 પર આ પ્રકરણ તમને આપેલું છે અને આપણે એની શરૂઆત કરશું. એમાં જે પ્રથમ ટોપિક આવે છે એ છે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. આપણે આજે આટલી બાબતોની ચર્ચા કરીશું. સ્થાન કોને કહેવાય, પથ લંબાઈ શું છે અને સ્થાનાંતર શું છે, અને એના આધારિત જે અમુક સાદા દાખલાઓ ગણવાના થાય એ તમારે ગણવાના છે. અચ્છા, હવે તમને હું નોટબુકની થોડી વાત કરી દઉં. તો તમારે આજે તમે જો ગ્રુપમાં જોશો તો એક શિડ્યુઅલ જે છે, જેને આપણે લેક્ચર પ્લાનિંગ અને હોમવર્ક એવું કહીએ છીએ, એ મૂકેલું છે. સમગ્ર અઠવાડિયા દરમિયાન કઈ રીતે શૈક્ષણિક કાર્ય થશે એની સંપૂર્ણ વિગત એમાં આપેલી છે. અને એમાં જે હોમવર્કવાળું ખાનું છે એમાં લખેલું હોમવર્ક એ તમારે જે સૂચનાઓ છે નીચે એ તમે વાંચશો એ અનુસાર તમારે જે અઠવાડિયું પૂરું થાય એની પછીના મંગળવારે એ સબમિટ કરવાનું હોય છે. હોમવર્કમાં જેટલા અસાઇનમેન્ટ તમને આપવામાં આવશે એ અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એ એક વખત ગણવાનું છે, અને જેટલા સ્વાધ્યાયના દાખલા કે ઉદાહરણ હોય એ બધા 2 વખત તમારે ગણવાના છે. અને એ જે અઠવાડિયા દરમિયાન થયેલું કાર્ય હોય એના ફોટોગ્રાફ પાડી એની એક જ ફાઇલ કમ્પાઇલ કરી PDF બનાવી અને એ તમારે જે નંબર ત્યાં આપેલો છે એના પર મોકલવાનું રહેશે. તમારે અત્યારે જે હું અહીં લખતો જાઉં છું એના માટે એક ક્લાસવર્ક બુક બનાવવાની રહેશે. એટલે અત્યારે ટૂંકમાં તમારે 2 બુક બનાવવાની છે. એક જે અહીંયા શૈક્ષણિક કાર્ય ઓનલાઈન થઈ રહ્યું છે એના માટેની એક ક્લાસવર્ક બુક, જે તમે અત્યારે જે સ્ક્રીન તમારી સામે છે એને બોર્ડ સમજી અને જે હું લખતો જાઉં એ જ તમારે સાથે સાથે લખતા જવાનું છે. એને આપણે ક્લાસવર્ક બુક કહેશું. અને બીજી જે છે એ હોમવર્ક બુક, કે જેમાં તમારે બધું હોમવર્ક કરવાનું છે. એટલે અત્યારે હાલ પૂરતી ફિઝિક્સ વિષયમાં 2 નોટબુક તમારે બનાવવાની રહેશે. તો આપણે શરૂ કરીએ. સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર ટોપિક નંબર 3.2 એ ટેક્સ્ટબુકમાં આપેલો છે. તો આ પ્રકરણમાં જે મુખ્ય છે એ ગતિ વિશેનો આપણે અભ્યાસ કરવો છે. તો પથ લંબાઈ અને સ્થાનાંતર કોને કહેવાય એની પહેલાં સમજૂતી લઈ લઈએ. જે યામ પદ્ધતિ સામાન્ય રીતે આપણે નક્કી કરીએ છીએ, તમે જાણો છો એ યામ પદ્ધતિમાં XYZ એવું યામ લઈ શકાય છે. એ જે યામ પદ્ધતિ જે છે એને સામાન્ય રીતે, અત્યારે આપણે એને વધારે વિસ્તારપૂર્વકની ચર્ચા કરીએ, એને આપણે નિર્દેશ ફ્રેમ એવું કહેશું. આમ તો જે પરિસ્થિતિમાં તમે ગતિનું અવલોકન કરી રહ્યા છો એ પરિસ્થિતિને રજૂ કરતી ફ્રેમ એને આપણે નિર્દેશ ફ્રેમ એવું નામ આપ્યું છે. તો XYZ યામ પદ્ધતિ જે છે એને નિર્દેશ ફ્રેમ કહી શકાય. અને આ યામ પદ્ધતિમાં જે ઉગમ બિંદુ છે એ ઉગમ બિંદુને આપણે સંદર્ભ બિંદુ છે એમ લઈ શકશું. આ પ્રસ્તાવના છે, આમાં બહુ કંઈ જાજી ચર્ચા કરવાની જરૂર નથી. તમે જેમ ટેક્સ્ટ બુકમાં વાંચશો એમ તમને થોડુંક વધારે ક્લિયર થશે. આપણો જે મુખ્ય ભાગ જે છે એ છે પથ લંબાઈ. તો એની વ્યાખ્યા કંઈક આવી છે: પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. પથ લંબાઈ કહે છે. તમે સાથે સાથે લખતા જજો. પથ લંબાઈ એ આપણો પહેલો મુદ્દો.
પથ લંબાઈ એટલે શું? તો કે પદાર્થે ગતિ દરમિયાન પદાર્થે કાપેલા કુલ અંતરને તે પદાર્થની પથ લંબાઈ કહે છે. અને બીજું જે છે એ છે સ્થાનાંતર. તો એની વ્યાખ્યા કંઈક આવી છે, પદાર્થના ગતિ દરમિયાન પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. હવે આ સાવ સહેલું છે, આમ જુઓ તો નામ જેવા જેના ગુણ છે. સ્થાનમાં જે ફેરફાર થાય એ બે સ્થાન વચ્ચેનું અંતર, એ સંધિ તમે જોડી દો એટલે એને આપણે સ્થાનાંતર કહેશું. તો પદાર્થ જે ટોટલ અંતર કાપે છે એને પથ લંબાઈ કહેવાય, પરંતુ જે પદાર્થ સ્થાનમાં ફેરફાર થતો હોય એને એનું સ્થાનાંતર કહેવાય. એક સાદું ઉદાહરણ લઈ અને આપણે એને સમજીએ. ધારો કે આ એક પરિમાણ છે, ધારો કે આ રોડ છે એવું તમે એને લઈ શકો, અને આ ધારો કે ઉગમ બિંદુ છે 0, અને સંખ્યા રેખા આપણે જે કહેતા 8, 9, 10માં એના જેવું છે એમ તમે લઈ શકો. ધારો કે 10-10 અંતર આપણે લઈએ છીએ મીટરમાં, 10, 20, 30, 40, અને આ બાજુના છે એને આપણે માઇનસ કહીએ છીએ. તો -10, -20, -30, -40 એવી રીતે. અને આને આપણે એક્સ અક્ષ તરીકે લઈએ તો આ અંતરો બધા જે છે એ મીટરમાં છે એમ લખાય. એટલે આ કૌંસમાં એમ લખ્યું એનો મતલબ એવો થાય કે આ બધા અંતરો મીટરમાં છે. હવે ધારો કે એક વાહન જે છે એ અહીંયા ઊભું છે. આ જે છે એ કણનું પ્રારંભિક સ્થાન એટલે એક્સ અક્ષ પર 10 મીટરના અંતરે, ઉગમ બિંદુથી 10 મીટરના અંતરે એ વાહન ઊભું છે. એ ધન એક્સ દિશામાં ગતિની શરૂઆત કરી અહીંયા 40 સુધી જાય છે. આ જે બિંદુ છે પ્રારંભિક બિંદુ, આને આપણે O કહીએ, ઉગમ બિંદુ છે એને. આને આપણે P કહીએ, આને આપણે Q કહીએ. ત્યાંથી એ પદાર્થ જે છે એ પાછો ફરે છે અને ધારો કે અહીંયા -30 સુધી જાય છે, અને આને આપણે R કહીએ. અહીંયા એની ગતિ પૂરી થઈ. ફરીથી સમજાવું છું શું છે એ. કણ આપણે એક સંખ્યા રેખા જેવો એક યામ લીધો, એક્સ યામ. આને તમે રોડ છે એમ તમે લઈ શકો. તો રોડની ડાબી બાજુ એટલે કે ઉગમ બિંદુ ઓની ડાબી બાજુ એ અંતરોને આપણે ઋણ કહેશું, જમણી બાજુના અંતરો છે એને આપણે ધન કહેશું. ધારો કે કોઈ એક પદાર્થ જે છે કે કણ છે એ P પાસે અત્યારે એ ઊભો છે. એ P પાસે જે છે એ P 10 મીટર અંતર છે, અને ત્યાંથી એ ધન એક્સ દિશામાં ગતિની શરૂઆત કરે છે અને ગતિ કરતાં કરતાં Q સુધી જાય છે. ત્યાં એણે એનું જે કાંઈ પણ કામ છે એ પતાવી દીધું, અને એ પતાવીને ત્યાંથી પાછો ફરી ઋણ એક્સ દિશા તરફ ગયો, ઉગમ બિંદુ ક્રોસ કરી અને ડાબી બાજુ R સુધી પહોંચ્યો. તો આ એક સાદી ગતિનું ઉદાહરણ છે. હવે આપણે એ જાણવું છે કે આજે આખી ગતિ થઈ એ દરમિયાન એના પથ લંબાઈ કેટલી થઈ અને એનું સ્થાનાંતર કેટલું થયું. તો પથ લંબાઈ બરાબર આપણે જોયું એમ કાપેલું કુલ અંતર, અને એ કેટલું થશે તો કે એ જો P થી Q સુધી જાય છે એ અહીંયા 10, આ 20 અને આ 30, એટલે PQ અંતર થયું એ થશે 30 મીટર જેટલું. પછી હું લખું છું. પછી જો Q થી R સુધીનું એ પણ અંતર કપાય છે, એટલે Q થી અહીં સુધીનું 10, 20, 30, 40, 50, 60 અને 70. તો QR એ ગણવું પડે. તો P થી Q જો આ 10, 10 થી 20 એટલે 20 થી 30 એટલે બીજું 10, અને 30 થી 40 એટલે ત્રીજું 10, ટોટલ 30 મીટર થયું. વત્તા 40 થી 30 10, 30 થી 20 10, 20 થી 10 10, અને 10 થી 0 10 એટલે આટલું 40, વત્તા આ 10, 20 અને 30 70. એટલે ટોટલ એણે અંતર કાપ્યું છે
એ છે 100 મીટર જેટલું આ ગતિ દરમિયાન પી થી ક્યુ થી આર સુધીની ગતિ દરમિયાન પદાર્થે કે કણે કાપેલું કુલ અંતર જે છે એ 100 મીટર થયું અને એ જ અંતરને આપણે કહીએ છીએ પથ લંબાઈ. તો આ એક. હવે બીજું, આમાં ને આમાં સ્થાનાંતર. તો જુઓ, સ્થાનાંતર એટલે બે અંતિમ અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો તફાવત. તો આપણે એને આમ લખશું, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હવે તમે જુઓ છો કે આ પદાર્થનું અંતિમ સ્થાન અહીંયા છે આર પાસે, તો એ કેટલું થયું -30 અને માઇનસ પ્રારંભિક સ્થાન કયું છે 10 અને એ +10 છે. અહીંયા હું ન લખવું હોય તોય વાંધો નથી, બટ +10 એમ લખી શકું. અને આની જો આપણે ગણતરી કરીએ તો એ થશે -30 અને -10 એટલે -40 મીટર. આ આવી ગતિ માટે સ્થાનાંતર થયું અને આ જે છે આ ગતિ માટે પથ લંબાઈ થઈ. હવે જુઓ, તમે એક ખાસ નોંધો કે સ્થાનાંતર જે છે એ ધન હોય, ઋણ હોય કે શૂન્ય પણ હોય. ધારો કે પી પાસેથી એણે ગતિ શરૂ કરી, ક્યુ પાસે જઈને પાછો પી પાસે આવી ગયો, તો પ્રારંભિક સ્થાન પણ પી છે, અંતિમ સ્થાન પણ પી છે અને એ દરમિયાનનું સ્થાનાંતર શૂન્ય થશે, કેમ કે કોઈ સ્થાનમાં ફેર પડતો નથી. તો આપણે જે અત્યારે કિસ્સો જોયો એમાં એનું સ્થાનાંતર છે એ તમે જોઈ શકો છો એમ પી થી આર સુધીનું જ છે. એટલે આપણે જો આને વધારે સ્પષ્ટ રીતે લખવું હોય તો પથ લંબાઈ એટલે શું, તો કે પી થી ક્યુ અને ક્યુ થી આર સુધીનું કુલ અંતર. જ્યારે સ્થાનાંતર છે એ કેટલું, પી થી આર સુધીનું જ અંતર. પી આર અંતર જે છે એટલે તમે અહીંથી આટલું અંતર જો માપો તો આ અંતર એનું સ્થાનાંતર થયું અને એ કેટલું છે તો કે 40 મીટર. અને કઈ તરફ થયું, ઋણ એક્સમાં, 40 મીટર ઋણ એક્સ દિશામાં. અને એટલા માટે જ તે આપણે અહીંયા આ માઇનસ નિશાની જે છે એ મૂકી છે. જ્યારે પથ લંબાઈમાં તો તમારે જેટલું અંતર કપાયેલું હોય એ બધાનો નેટ સરવાળો જ કરવાનો આવે છે. એટલે ખાસ યાદ રાખો કે પથ લંબાઈ હંમેશા ધન હોય જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. આ અગત્યનું છે. પથ લંબાઈ હંમેશા ધન હોય જ્યારે સ્થાનાંતર જે છે એ ધને હોય, ઋણે હોય અને શૂન્ય પણ હોઈ શકે. તો આ જે છે એ સ્થાનાંતર અને પથ લંબાઈની ચર્ચા છે. આપણે હમણાં જ તે થોડા સમયમાં એક નીચે દાખલો છે એ જોઈએ એટલે વધારે એની સ્પષ્ટતા થશે. બીજું જે છે આમાં ને આમાં ટોપિક નંબર 3.3 ટેક્સ્ટ બુકમાં આપેલો છે, પેજ નંબર 42 પર. એની આપણે થોડી ચર્ચા કરીએ. એ તમે ભણી ગયા છો એનું જ છે. એમાં આપણે જેની ચર્ચા કરવાની છે એ છે સરેરાશ ઝડપ અને વેગ. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો આપણે સાદી રીતે કહીએ તો સરેરાશ ઝડપ એટલે કે પથ લંબાઈ, જે કંઈ પણ અંતર કાપેલું છે કુલ અંતર ના છેદમાં સમય. તો આને વ્યાખ્યા તરીકે લેવું હોય તો એકમ સમયમાં જે પથ લંબાઈ મળે છે એને આપણે સરેરાશ ઝડપ કહીએ છીએ. અને સરેરાશ વેગ એટલે સ્થાનાંતર, પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર ના ભાગ્યા સમય. આ તમે જે 9મા ધોરણમાં ભણી ગયા છો એની એ જ વ્યાખ્યા છે, એનું એ જ રિપીટેશન છે. આ ઉપરાંત તમે પથ લંબાઈ અને સ્થાનાંતર પણ ત્યાં ભણી ગયા છો. આ ખાલી પુનરાવર્તન જેવું છે એમ તમે લઈ શકો. તો સરેરાશ ઝડપ જે છે એ અદિશ રાશિ છે, પછી આપણે જોશું. અને વેગ જે છે એ સદિશ રાશિ છે. સ્થાનાંતર આપણે જોયું એમ ધન, ઋણ, શૂન્ય હોય તો તમારે એની
દિશા દર્શાવવી જરૂરી છે. એટલે સ્થાનાંતર ભાગ્યા સમય વેગ આપશે અને પથ લંબાઈ ભાગ્યા સમય જે છે એ ઝડપ આપશે. હવે સરેરાશ ઝડપ અને બીજી તત્કાલીન પ્રકારની પણ ઝડપ હોય છે. એ શું છે એની આપણે અત્યારે ચર્ચા નથી કરતા. અત્યારે ખાલી તમે આ લેક્ચર પૂરતું ઝડપ અને વેગ કોને કહેવાય એ ખાલી શું છે એ તમે સમજી લો. આપણે આગળ જતા એનો પણ એક દાખલો જે છે ઉદાહરણ 3.1 ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ, અને સ્વાધ્યાયમાં પણ એક દાખલો છે એની આપણે પછી ચર્ચા કરશું આજે જ તે. ઓકે, તો અત્યાર સુધી જેટલું મેં તમને કરાવ્યું એમાં સ્થાનાંતર, પથ લંબાઈ, એનો ખ્યાલ, શું સ્થાનાંતર છે, શું પથ લંબાઈ છે એ, અને પથ લંબાઈ કેવી રીતે ગણવાની, સ્થાનાંતર કેવી રીતે ગણવાનું, અને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું છે એની આપણે અત્યારે ચર્ચા કરી. હવે ગ્રુપમાં એક મટીરિયલ તમને મૂકવામાં આવ્યું છે જેની મદદથી આપણે વધારે સારી રીતે તમે આને સમજી શકશો. તો એ જે મટીરિયલ છે એમાં જે બાબતોની ચર્ચા થઈ છે એ હું અહીંયા તમને એકવાર દર્શાવી દઉં. તો જુઓ, આ જે છે એ પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિ એના વિશેનું છે. એમાં પહેલો મુદ્દો જે છે એ છે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. પથ લંબાઈ અને સ્થાનાંતરની વ્યાખ્યા જે મેં તમને લખાવી એની જ છે. તમે પછી આ વ્યાખ્યા છે એને પાકી કરી નાખજો. કોઈ સમયગાળામાં કણે કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ, અને કોઈ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે એનું સ્થાનાંતર થશે. તો આ જે છે એ સ્થાનાંતર અને પથ લંબાઈની વ્યાખ્યા છે. આ અગત્યનું છે. પથ લંબાઈ હંમેશા ધન હોય, જ્યારે સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે. પછી છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. પથ લંબાઈ અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એને સરેરાશ વેગ કહેવાય. આ આપણે જે હમણાં સૂત્ર લખ્યું એનું એ જ છે. ધારો કે કાપેલું અંતર x હોય, સમય t હોય, તો x/t એ સરેરાશ ઝડપ એ આપે. સરેરાશ ઝડપનો આ સંકેત છે. એ આપણે જ્યારે તત્કાલીન ઝડપ ભણશું ત્યારે એની વધારે ચર્ચા કરશું. અને વેગ માટે સ્થાનાંતર અને સમય એના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવામાં આવે છે. આ એના માટેનું સૂત્ર છે. અને આપણે આ બંને સૂત્ર પરના જે દાખલાઓ છે એની ચર્ચા પછી કરવાના છીએ. હવે આ તત્કાલીન જે ઝડપ છે એની વિશેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું થોડુંક ડિટેલમાં. એમાં વિકલનનો થોડો કન્સેપ્ટ પણ આવશે. તો એક સમજવા માટે અહીંયા એક દાખલો છે. એ દાખલો આપણે ગણીએ એટલે તમને વધારે સારી રીતે એની સમજૂતી તમે કરી શકો. જુઓ, દાખલો કંઈક આવો છે. એક વ્યક્તિ 10 કિલોમીટર અંતર ઉત્તર દિશામાં, 4 કિલોમીટર અંતર પૂર્વ દિશામાં અને 13 કિલોમીટર અંતર દક્ષિણ દિશામાં કાપે છે. તો આ ગતિ માટે સ્થાનાંતર શું છે અને પથ લંબાઈ શું છે? બહુ સાદો દાખલો છે. આમાં બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જે આપ્યું છે એ દોરતા જવાનું અને સમજતા જવાનું. તો આપણે દિશાઓ જે છે એ જાણીએ છીએ. આ દિશા તમે આવી રીતે દર્શાવતા હશો: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બરોબર છે? નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. તો હવે જે આપણને માહિતી આપી છે એ પ્રમાણે આપણે દોરતા જઈએ. તો જુઓ, 10 કિલો, ધારો કે આ જે છે એ વ્યક્તિનું પ્રારંભિક સ્થાન છે, ઓ આપણે એને કહીએ. ત્યાંથી એ વ્યક્તિ 10 કિલોમીટર ઉત્તર દિશામાં, એટલે એ આમ ચાલ્યો. આ ધારો કે આ સ્થાનને આપણે પી કહીએ, તો ઓ થી પી અંતર જે છે એ 10 કિલોમીટરનું થયું. બરોબર છે? ઉત્તર દિશામાં એ ગતિ કરે છે. હવે એટલે આમ ગયો, એમ આપણે તીરથી બતાવીએ. ત્યાંથી એ 4 કિલોમીટર અંતર પૂર્વ દિશામાં, એટલે પી થી હવે પૂર્વ તરફ જવાનું, એટલે આમ જવાનું જમણી બાજુ. તો એ આ 4 કિલોમીટર જેટલું અંતર જે છે એણે પૂર્વ દિશામાં કાપ્યું.
આને આપણે ક્યુ કહી દઈએ. અને હવે ત્યાંથી 13 કિલોમીટર અંતર દક્ષિણ દિશામાં કાપે છે. એટલે અહીંથી હવે નીચે આવવાનું, ક્યુથી નીચે તરફ દક્ષિણ થયું એટલે એ આમ આવશે, આટલું 10 થશે અને અહીંથી પાછું 3 કિલોમીટર નીચે એટલે અહીં સુધી થયું. આને આપણે આર કહીએ. આ તરફ આ જે ટોટલ અંતર જે છે એ થયું 13 કિલોમીટર. તો આ પીથી ઓ થી પી થી ક્યુ અને ક્યુ થી આર, આ જે છે એ વ્યક્તિની ગતિ થઈ. તો હવે આપણને એવું પૂછ્યું છે કે આ ગતિમાં સ્થાનાંતર કેટલું ને પથ લંબાઈ કેટલી. તો તમે જુઓ છો આ જે ઓ થી પી થી ક્યુ અને ક્યુ થી આર બધાને ઉમેરી દો તો જે મળે એ આપણું પથ લંબાઈ થશે. તો પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર, અને એ થશે ઓ થી પી પહેલું અંતર ઉત્તર તરફનું, પી થી ક્યુ બીજું અંતર પૂર્વ તરફનું, અને ક્યુ થી આર ત્રીજું અંતર દક્ષિણ તરફનું. તો આ જે છે એ છે 10 + 4 + 13 એટલે આ 27 કિલોમીટર. આ જે છે એ આપણી પથ લંબાઈ થઈ. આ જે છે એ આપણી પથ લંબાઈ થઈ. હવે સ્થાનાંતરમાં આપણે શું કીધું યાદ કરો, ઓ અને આર, પ્રારંભિક સ્થાન ઓ છે, અંતિમ સ્થાન આર છે. તો ઓ થી આર વચ્ચેનું આ અંતર જે છે, આ અંતર એ આપણું સ્થાનાંતર થયું. ઓ આર અંતર જે છે એ આપણું સ્થાનાંતર થયું. હવે જુઓ, આમ એક લંબ રેખા દોરીએ અને ધારો કે એન નામ આપીએ તો આ અંતરે 4 કિલોમીટર થાય. આ પી ક્યુ 4 છે એટલે ઓ એન 4 જ થાય. કેમ એવું નહીં પૂછતા, હવે એટલું આવડવું જોઈએ આપણને. તો આ 4 કિલોમીટર. અચ્છા, આ ક્યુ થી એન એ તમે જુઓ છો આ જે પી ઓ જેટલું છે એટલું જ ક્યુ એન થશે. એટલે આટલું અંતર જે છે એ 10 કિલોમીટર છે. ટોટલ 13 છે એટલે આ અંતર 3 કિલોમીટર થયું. તો એન આર જે છે એ 3 કિલોમીટર અને ઓ એન જે છે એ 4 કિલોમીટર. તો તમે જુઓ છો ઓ આર જે છે એ આ કાટકોણ ત્રિકોણનો કર્ણ છે જે આપણને સ્થાનાંતર આપશે. તો હું આમ લખીશ, આકૃતિ પરથી સ્થાનાંતર બરાબર ઓ આર, અને ઓ આર એટલે વર્ગમૂળમાં પાયથાગોરસનું પ્રમેય તમે જાણો છો, ઓ એનનો વર્ગ વત્તા એન આરનો વર્ગ બરાબર વર્ગમૂળમાં ઓ એન જે છે એ 4 છે એનો વર્ગ વત્તા એન આર જે છે એ 3 છે એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 16 વત્તા 9 બરાબર વર્ગમૂળમાં 25 અને એ થશે 5 કિલોમીટર. તો આ જે છે એ આપણને મળ્યું સ્થાનાંતર. અને આ જે સ્થાનાંતર છે એ તમે જો દિશા તરીકે તમારે લેવું હોય તો ઓને ઉગમ બિંદુ તરીકે લઈએ તો આ જે છે એ પૂર્વ અને દક્ષિણની વચ્ચે થયું. બરોબર છે, એની આપણે અત્યારે ચિંતા નથી કરવાની. તો સ્થાનાંતર જે છે એ 5 કિલોમીટર થયું એટલે એ વિકલ્પ જે છે એ જવાબમાં આવશે. 5 કિલોમીટર સ્થાનાંતર અને 27 કિલોમીટર જે છે એ આની પથ લંબાઈ થઈ. આ પ્રકારના દાખલાઓ તમને જે અસાઇનમેન્ટ નંબર 1 આપવામાં આવશે આજે પ્રેક્ટિસ માટે એમાં આપેલા છે, એટલે એમાં તમારે વધારે એની પ્રેક્ટિસ થઈ જશે. તો એક જે છે એ આવા પ્રકારના દાખલાઓ છે એ જે એન્ટ્રન્સ ટેસ્ટ હોય એની અંદર પૂછાય છે, જે નીટ કે JEE માટે વધારે અગત્યનું છે. બીજો એક જે દાખલો છે એ આવા પ્રકારનો છે, આ પણ પૂછાય છે. આ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ ઓર JEE. ઓકે, એક વ્યક્તિ આર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર માર્ગ પર એક છેડાથી બીજા છેડા સુધી જાય છે. આ ગતિ દરમિયાન તેની પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. આ સરસ દાખલો છે.
આ અર્ધ વર્તુળ છે આવું પોણું વર્તુળ આપ્યું હોય, પા ભાગનું એટલે કે 1/4 વર્તુળ આપ્યું હોય, પૂર્ણ વર્તુળ આપ્યું હોય, તો એ પ્રકારના દાખલાઓ પણ પ્રેક્ટિસ માટે તમને અસાઇનમેન્ટ 1ની અંદર આપેલા છે. તો આપણે આ જોઈએ. ધારો કે આ જે છે એ અર્ધવર્તુળાકાર માર્ગ છે. આ પ્રારંભિક બિંદુ, આને આપણે એ કહીએ અને આપણે બી કહીએ, અને આ ધારો કે મધ્ય બિંદુ ઓ છે, તો આ એની ત્રિજ્યા આર થઈ. તો વ્યક્તિ જે છે એ એ થી બી સુધી આમ ગતિ કરે છે. અર્ધવર્તુળાકાર માર્ગ પર એણે હાલવાનું ચાલુ કર્યું અને એ પાસેથી શરૂ કરી બી છેડા સુધી એણે ગતિ કરી. તો આ માર્ગ માટે પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર થયું. આ પથ લંબાઈને આપણે અત્યારે ધારો કે x કહીએ છીએ. તો આ જે પથ લંબાઈ કાપેલું કુલ અંતર એટલે આ માર્ગમાં થઈ એ થી બી ગયો, એટલે આ આખી જે ચાપ તમે જુઓ છો એ ચાપ જેટલું થાય. હવે એ ચાપ કેટલું છે? તો કે આખું વર્તુળ જો હોય તો એનો અડધો ભાગ છે, કેમ કે તમને અર્ધવર્તુળાકાર માર્ગ એવું આપેલું છે. તો આ થશે વર્તુળનો પરિઘ, જે કાંઈ પણ હોય એના ભાગ્યા 2, કેમ કે અર્ધવર્તુળ છે. તો એ થયું 2πr ભાગ્યા 2 એટલે કે πr. તો આ જે છે એ x થયું. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. એટલે સ્થાનાંતર જે છે એ અર્ધવર્તુળ જેટલું હોય અને તમે સમજી શકો છો એ πr જેટલું છે. હવે બીજું સ્થાનાંતર. તો સ્થાનાંતર માટે બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ધેરફોર એને આપણે ડી કહીએ, ડી ફોર ડિસ્પ્લેસમેન્ટ. તો બી અને એ વચ્ચેનું અંતર, અને એ તમે જુઓ છો એ બી અંતર જે છે એ વ્યાસ જેટલું થશે, તો એ થશે 2r જેટલું. આને આપણે પરિણામ નંબર 2 કહી દઈએ. તો આપણને પૂછ્યું છે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. ધેરફોર સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા, ખાસ યાદ રાખજો ગુણોત્તર પથ લંબાઈ અને સ્થાનાંતરનો છે, તો અંશમાં પથ લંબાઈ x આવશે અને છેદમાં સ્થાનાંતર ડી આવશે. તો પથ લંબાઈ આપણે જોયું એમ πr જેટલી છે અને સ્થાનાંતર જે છે વ્યાસ 2r જેટલું છે. તો આ જવાબ આવશે π/2 જેટલો. તો આ જે બી છે અહીંયા એ આપણો જવાબ થયો. તો આ જે છે 2 દાખલાઓ, એના જેવા ઘણા દાખલાઓ તમને અસાઇનમેન્ટ 1માં આપેલા છે. એ તમારે હોમવર્કમાં એક વખત એ હોમવર્ક બુકમાં આખું સોલ્વ કરવાનું રહેશે. જે અત્યારે ભણાવ્યું એ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર જે આપણે 39, 40, 41 અને 42 આ 4 પેજ પર છે. હમણાં આની સાથે જ આપણે ઉદાહરણ 1 અને સ્વાધ્યાયનો એક દાખલો છે એ કરવાના છે. એ તમે કરી લો, પછી તમારે અસાઇનમેન્ટ અને બાકીના જે સ્વાધ્યાયના દાખલાઓ છે એ એના પરથી કરવાના રહેશે. તો ખૂબ ખૂબ અભિનંદન ફરીથી, તમે બધાએ 11 સાયન્સમાં એડમિશન લીધું. હવે આ જ ઉત્સાહપૂર્વક તમે ભણતા રહો અને ખૂબ સ્વસ્થ રહો એવી આશા. થેન્ક યુ વેરી મચ.